નમસ્કાર દર્શક મિત્રો, TV13 માં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ, આપ જોઈ રહ્યા છો ચર્ચા છડે ચોક। આજે ફરી એકવાર વાત કરી રહ્યા છીએ દેશના યુવાની, એટલા માટે કે માત્ર યુવા નહીં પરંતુ અત્યારે દેશનો દરેક વર્ગ છે એ કોઈને કોઈ બીમારીથી પીડાતો હોય તેવું પ્રમાણ વધતું દેશમાં જોવા મળી રહ્યું છે। એક લેન્સેટનો રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે, તેમાં દાવો કરવામાં આવ્યો છે કે વિશ્વ ફલક પર વિશ્વના ઘણા બધા દેશોમાં મહારોગ કહેવાતા એવા જીવલેણ રોગ કહેવાતા કેન્સર હોય, ડાયાબિટીસ હોય કે પછી હાર્ટ એટેક હોય, આવા બધા રોગોનું પ્રમાણ છે તે ઘટ્યું છે અને આવા રોગોથી થતા જે મૃત્યુ છે તેનું પ્રમાણ વિશ્વમાં ઘટ્યું છે, એટલે કે વિશ્વના ઘણા બધા દેશોમાં આ પ્રમાણ ઘટ્યું છે। એની સરખામણીએ જોવા જઈએ તો ભારત દેશમાં એકલામાં ભારતમાં આ જીવલેણ રોગોનું પ્રમાણ ઉત્તરોત્તર વધતું જોવા મળ્યું છે। તેમાં કોઈ પ્રકારનો ઘટાડો જોવા નથી મળતો, પણ આ અહેવાલના જો દાવા આપણે ટાંકીએ તો ભારતની અંદર ડાયાબિટીસ છે, કેન્સર છે કે હાર્ટ એટેકનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે। એમાં બાળકો, કિશોરો હોય, યુવાઓ હોય કે પછી સ્ત્રી અને પુરુષ દરેક વર્ગ છે તે લોકો સૌથી વધારે શિકાર બનતા જોવા મળી રહ્યા છે। કોઈ વર્ગ બાકાત ન હોય તેવું પણ આ દાવામાં નોંધવામાં આવ્યું છે। ત્યારે ખાસ વાત એટલા માટે કરવી છે કે આપણે આરોગ્યની ચિંતા કેમ નથી કરતા, અને ચિંતા કરી રહ્યા છે તો પછી આપણે આ બધી બાબતોથી બહાર કેમ નહીં આવી શકતા, કારણ કે સમયાંતરે આપણે એ આંકડા જોઈએ છીએ, સમયાંતરે રિપોર્ટ જોઈએ છે કે દેશમાં કે રાજ્યમાં ડાયાબિટીસ હોય કે એના રોગીઓનું પ્રમાણ વધી રહ્યું છે, તેનાથી મૃત્યુ થતા હોય એનું પ્રમાણ વધી રહ્યું છે, કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે કે પછી હાર્ટ એટેકના પ્રમાણમાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે। ઉત્તરોત્તર ભારત દેશમાં આ પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે, તેટલા માટે ચિંતા કરવાનું મન થાય છે, કારણ કે એક લેન્સેટના રિપોર્ટમાં દાવો કરાયો કે વિશ્વની સરખામણીએ ભારત છે એમાં સૌથી વધારે આ પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે। તો સવાલ ત્યાં થાય છે કે પછી આવી સ્થિતિનું નિર્માણ કેમ થયું, એની પાછળ કયા પરિબળો જવાબદાર છે, સાથે સાથે આ બધી બાબતોને અટકાવી કે પછી આ બધી બાબતોમાંથી એટલે કે જીવલેણ રોગોમાંથી બચવા માટે પણ કેવા ઉપાયો કરવા જોઈએ। અને દેશને આપણે વૈશ્વિક ફલક પર યુવા દેશ કહેતા હોય તો સવાલ બહુ આશ્ચર્યજનક થાય કે યુવા દેશ કેમ બીમાર પડ્યો છે, અને એટલા માટે જ આજે ચર્ચા કરવી છે, કારણ કે આ રિપોર્ટમાં એવું પણ દાવો કરવામાં આવ્યો છે કે જે લોકોની જીવનશૈલી છે તેમાં ઘણા બધા બદલાવ પણ જવાબદાર છે, અને ખાસ બેઠાડું જીવનશૈલી જે છે એ પણ મુખ્ય કારણ કે જવાબદાર પરિબળ માનવામાં આવી રહ્યું છે। એટલા માટે જ ચર્ચા અને ચિંતા થાય છે કે આવી સ્થિતિમાંથી આપણે ક્યારે બહાર નીકળીશું। દેશ જે યુવા દેશ કહેવાતો હોય તો આ ખરેખર યુવા દેશની પરિભાષા આપણે યથાર્થ સાબિત કરવામાં આગામી સમયમાં કેટલા સાચા સાબિત થઈશું। એટલા માટે જ જો જીવનશૈલી જવાબદાર માનવામાં આવે તો આજે ખાસ ચર્ચા કરવી છે કે આ જીવનશૈલી શું આપણો જીવ લઈ રહી છે, અને એટલા માટે જ આજે ચર્ચા છોડે ચોકમાં વાત કરીશું જીવલેણ જીવનશૈલીની। તો દર્શક મિત્રો, ચર્ચાની શરૂઆત કરતાં પહેલાં ગ્રાફિક્સના માધ્યમથી અમુક મુદ્દાઓ આપની નજર સમક્ષ લાવવાનો પ્રયાસ કરીશું, જેમાં ઘણી બધી બાબતો આ અહેવાલમાં ટાંકવામાં આવી છે। દેશમાં જીવલેણ રોગોનું પ્રમાણ વધ્યું હોવાનો આ અહેવાલ સામે આવ્યો છે, જેમાં ઘણા બધા દાવા કરવામાં આવ્યા છે। ભારત દેશમાં કેન્સર હોય, ડાયાબિટીસ હોય કે તેનું પ્રમાણ પણ વધ્યું છે। તો કેન્સર, ડાયાબિટીસ અને હૃદયરોગથી મૃત્યુની સંખ્યા ભારતમાં વધી હોવાનો અહેવાલ ટાંકવામાં આવ્યો છે। લેન્સેટના રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે। તો વિશ્વમાં કેન્સર, ડાયાબિટીસ અને હૃદયરોગથી જે મૃત્યુ થાય છે તેનું પ્રમાણ ઘટ્યું છે તેવો આ રિપોર્ટમાં દાવો છે। વિશ્વમાં ઘણા બધા દેશોમાં પ્રમાણ ઘટ્યું પણ ભારતમાં વધ્યું છે। દિલની બીમારીથી મોત મામલે વિશ્વમાં ભારત પહેલા નંબર પર હોવાનો પણ અહેવાલ છે। ત્યારે દેશમાં જીવલેણ રોગો માટે બેઠાડું જીવનશૈલી પણ એક જવાબદાર પરિબળ આ અહેવાલમાં માનવામાં આવ્યું છે। તો જીવલેણ રોગની અસર મહિલાઓમાં 40 વર્ષ બાદ નોંધાતી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે। જે આપણી જીવનશૈલી છે તેમાં 40 વર્ષની ઉંમર નોંધવામાં આવી છે કે ત્યારબાદ મહિલાઓમાં, અને પુરુષોમાં આ જ ઉંમરનો જે તબક્કો છે તે 55 વર્ષ બાદ જીવલેણ રોગની અસર નોંધાતી હોય તેવું કહેવામાં આવ્યું છે। તો ભારતમાં અઢી દાયકામાં ડાયાબિટીસ, કેન્સર અને હાર્ટ એટેકથી મૃત્યુ બમણા થયા હોવાનો પણ અહેવાલ છે। અને WHOના એક રિપોર્ટ મુજબ તો વિશ્વમાં આવા રોગથી દર વર્ષે 4.10 લાખ લોકોના મોત નિપજતા હોય તેવો પણ અહેવાલ છે। તો ડાયાબિટીસમાં હૃદયરોગનું જોખમ પણ વધી જતું હોય તેવું પણ તારણ કહેવામાં આવી રહ્યું છે। તો ડાયાબિટીસ છે તેને લઈને ઘણી બધી તકલીફો જોડે જોડે આવતી હોય છે। બાળકો હોય, સ્ત્રીઓ હોય, પુરુષો સહિતના તમામ વર્ગ જીવલેણ રોગોનો શિકાર બનતા હોવાનું પણ ટાંકવામાં આવ્યું છે। તો દર્શક મિત્રો, આ મુદ્દાઓ આપની સમક્ષ મૂકવાનો પ્રયાસ કર્યો હતો અને હવે ચર્ચાની શરૂઆત કરવા જઈ રહ્યા છે। તો મારી સાથે ચર્ચામાં હાલમાં અત્યારે જોડાયા છે ડૉક્ટર પ્રદીપ કુમાર કે જેઓ પ્રોફેસર છે, અને ડૉક્ટર પ્રતિષ્ઠા શ્રીવાસ્તવ કે જેઓ ફિઝિશિયન અને डायबिटोलॉजिस्ट છે। આ બંનેનું ચર્ચામાં સ્વાગત છે। પ્રદીપજી, आपको मेरा आवाज़ आ रही है? प्रतिष्ठा जी, मारो आवाज आपने आवे છે? यस यस આવે છે। ઓકે, આવાજ સંભળાય છે મને? વ્યવસ્થિત? હા, તો ચેક કરીએ છીએ પ્રદીપજી। પ્રતિષ્ઠાજી, આપનાથી શરૂઆત કરીશું। પ્રતિષ્ઠાજી,
એક ફિઝિશિયન ડાયાબિટોલોજીસ્ટ તરીકે આપ શું માનો છો? આ કેટલી ગંભીર વસ્તુ કહી શકાશે કે વિશ્વમાં આ બધા જીવલેણ રોગોનું પ્રમાણ ઘટતું હોય અને ભારતમાં એક બાજુ વધતું જોવા મળતું હોય તો કેટલો ચિંતાજનક બાબત છે આપના મતે? આ બહુ જ ચિંતાજનક બાબત છે અને સૌથી વધારે ચિંતાજનક એ છે કે જે ઉંમરમાં પહેલા આ બીમારીઓ જોવા મળતી હતી કે જેમ કે 50 કે 55 પછી આ બીમારીઓ જોવા મળતી હતી, આજની ડેટમાં એ બીમારીઓ 30 ને 35 પર બી જોવા મળે છે. જો આપણે ડેટા પ્રમાણે જઈએ તો વર્લ્ડમાં 800 મિલિયન લોકો જો ડાયાબિટીસ થી સંક્રમિત હોય તો એમાં 200 મિલિયન તો આપણા ઇન્ડિયામાંથી જ છે, જે 1/4% કહેવાય. જેમાં મોટો ફાળો હું એવું માનું છું કે લાઇફસ્ટાઇલ અને ડાયટ નો છે. પબ્લિક આજની ડેટમાં બી અમારી પાસે પેશન્ટ આવે તો એમને ડાયાબિટીક ડાયટ વિશે પૂરતો જ્ઞાન નથી, પહેલી વસ્તુ. બીજી વસ્તુ, જો તમે ડેટા પ્રમાણે જાઓ તો આઈડિયલી WHO ની ગાઈડલાઈન પ્રમાણે તમારે સોલ્ટ ઇન્ટેક 5 ગ્રામ્સ પર ડે જેટલો હોવો જોઈએ, જે ઇન્ડિયામાં એવરેજ 8 થી 11 ગ્રામ પર ડે લોકો કન્ઝ્યુમ કરી રહ્યા છે, જેના લીધે બ્લડ પ્રેશરની તકલીફ વધે અને ઓલ ટુગેધર જે છે એ આપણી બોડીમાં કાર્ડિયોવાસ્ક્યુલર ડિઝીઝ નો જે રિસ્ક હોય, જેમ કે હૃદય સંબંધિત જે કે રોગ હોય એનો પ્રમાણ અચ્છા પ્રતિષ્ઠાજી, કેન્સર હોય, ડાયાબિટીસ હોય કે હાર્ટ એટેક હોય, આ બધા જીવલેણ જે રોગો છે એના મૂળમાં કયું પરિબળ હોય છે? મૂળમાં સૌથી વધારે આપણી લાઇફસ્ટાઇલ અને બીજો બી એક વસ્તુ હું જે માનું છું કે હેલ્થને લગતું જે અવેરનેસ છે એ બી આજકાલ સોસાયટીમાં નથી. જેમ કે જો તમે કેન્સરની વાત કરો તો ગ્લોબોકેરના ડેટા પ્રમાણે આપણે જઈએ તો સર્વાઇકલ કેન્સર ઇન્ડિયામાં બહુ જ કોમન છે, જે પ્રિવેન્ટેબલ છે, જેના માટે HPV વેક્સિન અવેલેબલ છે. પણ ડેટા એવું જણાવે છે કે જે એજ ગ્રુપમાં આપણે વેક્સિનેશનનો ટાર્ગેટ હોય છે 9 થી 14 વર્ષની વચ્ચે, એમાં લેસ ધેન 1% પોપ્યુલેશનમાં વેક્સિનેશન થઈ રહ્યું છે. એટલે એ બી એક બહુ મોટો ફાળો છે કે લોકોને અવેરનેસ નથી અને આપણે એના સુધી જે પ્રિવેન્ટેબલ વસ્તુ છે એ પહોંચાડી શકતા નથી. પ્રતિષ્ઠાજી, આજે આપે વાત કરી કે અવેરનેસ નથી આપણામાં, તો એના વિશે પણ ઘણા સવાલો થઈ રહ્યા છે કારણ કે આજનો યુવા ઘણો ગંભીર છે જો આ સ્વાસ્થ્ય માટે, તેમ છતાં આપણે રોગના શિકાર બની રહ્યા છે. હું અન્ય સવાલ પૂછું છું. प्रदीप जी, आपको मेरी आवाज अब आ रही है क्या? बिल्कुल फर्स्ट क्लास आ रही है आपकी आवाज. अच्छा प्रदीप जी, मेरा सवाल ये है कि अगर दूसरे देशों की तुलना करने जाएंगे हम तो उसी हिसाब से तो भारत में ये केस जो है, रोग जो है बढ़ते देखने को मिल रहे हैं. उसके पीछे की वजह आपको क्या लग रही है और कितना ये जो बात सामने आई है रिपोर्ट में, वो भारत के लिए कितना कैसा नजरिया रखती है? क्योंकि हम युवा देश की बात करते हैं तो हम युवा देश के हिसाब से कहाँ जा रहे हैं, किस दिशा में जा रहे हैं? देखिए, सबसे पहली चीज तो ये है कि ये जो बीमारियां होती हैं, कैंसर या जितनी भी आपने बताई नॉन कम्युनिकेबल बिनचेपी रोग, इन सब बीमारियों को डेवलप होने में थोड़ा टाइम लगता है. आज अगर कुछ शरीर में खराबी होती है तो 10, 15, 20 साल तक लगते हैं. बिल्कुल. आज जो चेंज हो रहे हैं वो सोसाइटी में आपको रिफ्लेक्ट करेंगे 20 साल बाद. तो आज हम जो परिस्थिति देख रहे हैं इसका जन्म आज नहीं हुआ है, 10 से 15 साल कम से कम पहले शुरू हुआ है. और इसके लिए कुछ डॉक्टर प्रतिष्ठा ने जैसे बताई, काफी बातें उन्होंने डिस्कस की, उन्हीं को मैं थोड़ा आगे फर्दर करूंगा. कि एक तो जैसे शहरीकरण यानी कि गांवों से लोग शहर में. प्रदीप जी, अगर को आपको गुजराती कंफर्ट लगता हो तो आप बोल सकते हो ना. गुजराती अब एवरेज रहते. अच्छा, लोगों ने मनोरंजन मैसेज सही जाना चाहिए अपना, बस बोलिए बोलिए. तो शहरीकरण जो होता है ना वो एक बहुत मुद्दा होता है. तो होता क्या था, जब मैं बचपन में पढ़ता था तो कहते थे 80% लोग देश के गांवों में रहते हैं. बिल्कुल. आज ये हालत है कि 60% लोग बचे हैं, 40% लोग शहरों में आ गए हैं. शहरी जीवन शैली अपने में एक विषमता लिए हुए होती है और उसकी वजह से कुछ बीमारियां बढ़ जाती हैं. बिल्कुल. एक तो जैसे सीडेंटरी लाइफ स्टाइल, शारीरिक श्रम का प्रमाण ओछा हो जाता है. जी. खासकर मिडिल और अपर मिडिल क्लास में, जहाँ पे लोगों के पास वाहन वगैरह हैं, तो वो चलने फिरने के लिए अलग से एज ए फैशन एज ए एक्सरसाइज निकलते हैं. रूटीन एक्टिविटी उनकी जीरो हो चुकी है. जी. खान पान में परिवर्तन हो गया है. सही बात है. और मैं आपको बताऊं, जैसे कि गरीब लोगों की बस्ती में भी अगर आप जाओगे, जंक फूड का इन्वेजन वहां भी हो गया है. हाँ बिल्कुल. तो बड़ी बड़ी कंपनियां जो 5-5 रुपए के पाउच बनाती हैं, वो सेवा भाव के लिए नहीं बनाती हैं. जी. तो गरीब 5 रुपए का पेट्रोल खरीदता है. सही बात है. तो दृश्य होता है, एक गरीब मजदूर अपने बच्चे को सर से उठा, उसको 5 रुपए के चिप्स का पैकेट पकड़ा. जी. तो वो 5 रुपए का पैकेट पकड़ के उसका खुराक बन जाती है, खाने की बात होती है, और हैबिट जो बन जाती है, ये सब थोड़ी एडिक्शन प्रोड्यूसिंग होती है. बिल्कुल. तो बच्चे को फिर चिप्स में मजा आने लगता है, तो वो रोज सुबह चिप्स खाता है. जी. तो ही बदल गई. श्रम ओछा होता है. आप सड़क पे देखोगे, मॉर्निंग में आप वॉक में देखोगे तो मेरी जैसी उम्र के लोग आपको ज्यादा मिलेंगे वॉक करते हुए. और ये रियलाइजेशन कि वॉक करना चाहिए, फिजिकल एक्सरसाइज करनी चाहिए.
थोड़ा लेट आती। लेकिन प्रदीप जी आपने बताया कि अर्बन की तरफ हम जो दौड़ रहे हैं तो उस दौड़ के पीछे की भी कुछ वजह है, वो भी जरूरी है ना, उसको हम बदलाव तो नहीं कर सकते। बिल्कुल, अर्बनाइजेशन बहुत जरूरी है। देखिए मैं आपको बताऊं, 18वीं सदी में या 19वीं सदी में यूरोप में औद्योगिक क्रांति हुई थी। हाँ बिल्कुल, बड़ी बड़ी इंडस्ट्रीज लगाई गई थी, उसके आसपास लोग नौकरी करने या फैक्ट्री में काम करने के लिए आए जी। अनप्लान्ड अर्बनाइजेशन हुआ, अनप्लान्ड। हाँ यस, इस वजह से स्लम्स का जन्म हुआ जी। और स्लम्स में वो सब खराबियां होती हैं जो ना तो ग्रामीण लाइफ स्टाइल में ना अर्बन में, अर्बन और ग्रामीण दोनों से ज्यादा बुरा होता है ओके स्लम्स की लाइफ जी। क्योंकि वहां पे क्या होता है, एक तो कोई सीवेज सिस्टम नहीं होता है, ओवर क्राउडिंग होती है जी, तरह तरह के पोल्यूशन होते हैं, Yes. एंटी सोशल एक्टिविटीज भी वहां ज्यादा मिलेंगी, प्रोस्टिट्यूशन, गैम्बलिंग, जी जी जी, अल्कोहलिज्म वगैरह। यस। तो वो एक पूरी लाइफ स्टाइल ऐसी बन जाती है कि वहां पर जो लोग रहते हैं सभी बीमारियों के लिए रहते हैं। बिल्कुल। एक छोटी चीज मैं और बताऊंगा, हमारा जो गवर्नमेंट का सिस्टम है ना, जी जी, आज से 10 साल पहले तक ऑब्सेस था, फोकस था आरसीएच, रिप्रोडक्टिव चाइल्ड हेल्थ, बिल्कुल, यानी कि बच्चे का वैक्सीनेशन और माता की देखभाल, इसमें और नेचुरली इंपॉर्टेंट थी ये समस्या, अपने पास नंबर 1 समस्याएं थी। यस यस, प्लस चैपी रोग जैसे कि ट्यूबरक्लोसिस है। बराबर। सिर्फ पिछले 5 से 10 साल में सरकार ने ध्यान देना शुरू किया है, जी जी जी, जिसमें अब थोड़ा सी एक्टिविटी शुरू हुई है, हाइपरटेंशन में, डायबिटीज में, कैंसर प्रिवेंशन में, बिल्कुल। इनफैक्ट मेंटल हेल्थ में ये पहले चीजें हुआ ही नहीं करती थी। ओके, इनकी कोई बात ही नहीं करता था पूरा। नहीं प्रदीप जी, आपने बताया कि अर्बनाइजेशन जरूरी है, लेकिन मेरा तो सवाल ये है कि क्यों जरूरी है? अगर अर्बनाइजेशन में अपने को यहाँ पे इतने बड़े बड़े रोग मिलते हो सामने, क्योंकि हमारा खान पान बदल गया, हमारी लाइफस्टाइल बदल गई है, तो हम तो एक किसी की तरह से भी हम ये किसी भी रोग यानी बड़ी बीमारी उसका शिकार बनते देखते हुए। नहीं देखिए, शहरीकरण एक इनएविटेबल थिंग है जो होनी है। अच्छा, आप उसको रोक नहीं सकते। हाँ, लेकिन हर देश में जहां शहरीकरण हुआ है, ओके, अमेरिका में से 24% लोग गांव में रहते हैं, जी जी, लेकिन वहां बीमारी के प्रमाण अपने मुकाबले कम है आज की तारीख में। हाँ सही बात है। तो उस पब्लिक की एजुकेशन, अवेयरनेस और थोड़ा लोगों को एक्टिव होकर, जैसे बताया, जीवन शैली बदलने की जरूरत है। जी जी जी, तो उसके आधार पर शहरीकरण तो होगा, उसको आप रोक नहीं सकते। गांव में तो आपको लगता है कि जब अर्बनाइजेशन हो रहा था तब इस मुद्दों पे ध्यान नहीं दिया गया? नहीं दिया गया। अनप्लान्ड ग्रोथ हुई है तो शहरों उसके की। लिए जिम्मेवार कौन? समाज और शासन, और कौन होगा? बाहर से कोई नहीं आएगा उसके लिए। अच्छा, ठीक है। આ પ્રતિષ્ઠા જી, એક સવાલ એ થઈ રહ્યો છે કે તમે કીધું એ પ્રમાણે કે હવે જે ઉંમરની વાત કરી હતી, પણ અહીંયા કોઈ બી વર્ગની વાત કરીએ, કિશોરો હોય, યુવાનો હોય અને વૃદ્ધો છે, એમાં પણ આ પ્રકારના જીવલેણ રોગો જોવા મળે છે. તો શું બધાની લાઈફસ્ટાઈલમાં આપણે બદલાવ જોઈ રહ્યા છે કે પછી કોઈ પર્ટિક્યુલર વર્ગ છે કે એ બદલાવ એટલા માટે આ બધી અસરો પડી રહી છે? ના, જો જેમ સરે કીધું, પ્રદીપ સરે જેમ વાત કરી કે આ બધા એવા રોગો છે જેમની શરૂઆત 10-15 વર્ષ પહેલા થઈ ગઈ છે. તો જેમ તમે એવું માનો કે આજની ડેટમાં આપણે નાના છોકરાઓથી જ માંડીએ, સ્ટાર્ટ કરીએ તો ચોકલેટ્સ છે, બિસ્કિટ છે, વેફર્સ છે, એ એમનું રૂટીન ડાયટ થઈ ગયું. બિલકુલ, જે તમને આજે ના દેખાય. આજે આપણે કોઈને બી એડ્યુકેટ કરવાનું ટ્રાય કરીએ તો એવું કહે છે કે અમે તો અમારા ટાઈમમાં આ બધું આપ્યું છે, તમે આપ્યું, એની અસર તરત નથી દેખાતી. પણ આજે અમારી પાસે જે પેશન્ટો આવે છે એ अर्ली डायबिटीज છે કે તમે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે વસ્તુ આજકાલ નોન એલ્કોહોલિક ફેટી લિવર ડિસીઝ, બરાબર, એલ્કોહોલ ના કન્ઝ્યુમ કરતા હોય તો એ લીવર બગડી રહ્યું છે, જેને આજકાલ નવો ટર્મ આપ્યો છે. પ્રતિષ્ઠાજી, વર્ષોથી એવું સાંભળીએ છીએ આપણે કે આપણી હોજરી એટલી મજબૂત હોય છે કે જેને આપણે જેવી આદત પડે એવું થઈ શકે છે, પથ્થર પણ હજમ થઈ જાય. આટલું બધું જો આપણે સાંભળતા હોય તો આપે જે ખોરાકની વાત કરી એ ખોરાક હજમ કેમ ના થાય? પછી એનાથી બીમારીઓ કેમ આવે? હું એ જ તમને વાત કરું છું કે જે આપણે નાનપણથી જેવો બીજ બોઈશું એવું જ આગળ જઈને એ ફળ આપવાનો છે આપણને. આપણે નાનપણથી જ એવી ટેવ પાડીએ કે પેકેટ્સ પર છોકરું રહેતું હોય કે ચોકલેટ્સ, બિસ્કિટ્સ નો કન્ઝમ્પશન અતિશય વધી જતું હોય. આપણો ઇન્ડિયન ખોરાક સૌથી સારામાં સારો ખોરાક છે, પણ એને મૂકીને જો છોકરાઓ મેકડોનલ્ડ્સ ને ડોમિનોઝ તરફ જશે તો આગળ જતા આ બધી વસ્તુઓ જે છે એ બગડવાની છે, એ સુધારવાની નથી. બીજી વસ્તુ, આનો જે નોલેજ છે, જે ડાયટ વિશે નોલેજ છે, કે લાઇફસ્ટાઇલ વિશે નોલેજ છે, એ જેટલું બને એટલું વહેલા છોકરાઓને ઇન્ટ્રોડ્યુસ કરવાનું છે. સ્કૂલોના એજ્યુકેશનમાં આના વિશે વાત થવી જોઈએ કે તમારે ડાયટમાં શું કન્ઝ્યુમ કરવું જોઈએ, કેટલું કન્ઝ્યુમ કરવું જોઈએ. તમે બહાર જતા હોય તો તમારે ફૂડનું લેબલ્સ વાંચવાની જરૂર છે, શું સારું છે, શું ખરાબ છે અને શું કેટલી માત્રામાં. ઓકે પ્રતિષ્ઠાજી, આ જે બાબત આપે કીધી એ આપણને જાણકારી કોણ આપશે? કારણ કે આ અત્યારની નાના બાળકોની આપણે વાત કરી એ બાબત છે. અને બીજો સવાલ, આજે ખાધેલું જે પેક્ડ ફૂડ છે એ આપણને 10 વર્ષ પછી બીમારી આપશે એની ગેરંટી છે? બિલકુલ આપશે, બિલકુલ, કોઈ એમાં દોરાય નથી. ઓકે, તો આપણને સમજણ કોણ આપશે? એની સમજણ આપણે ઘરેથી સ્ટાર્ટ કરીશું. પેરેન્ટ્સને એડ્યુકેટ કરવાનું છે અને ટીચર્સ એને આપણે
એક્સ્ટ્રા ગાઈડ કરી શકે છે આપણને. અચ્છા, પણ શક્ય લાગે છે આપણે, કારણ કે પેરેન્ટ્સ પણ સમયની વ્યસ્તતાને કારણે એ લોકો પણ આ પ્રકારના ફૂડ પર વધારે નિર્ભર થઈ ગયા છે, તો બાળકોને પણ એ જ આપશે ને? જો તમે એવી વાત કરતા હોય કે આજના જમાનામાં જે વેસ્ટર્ન કન્ટ્રીઝ છે એ લોકોનું લાઈફસ્ટાઈલ તો આપણા કરતા વધારે બિઝી છે, તેમ છતાં જો એ લોકો આ વસ્તુ માટે ટાઈમ કાઢી શકતા હોય તો આઈ ડોન્ટ થિંક કે બધા પાસે દિવસમાં 24 કલાક જ હોય છે. બરાબર છે. અને પોતાની હેલ્થ માટે જો તમે કલાક ના કાઢી શકતા હોય તો આઈ થિંક બીજા કોઈ કરતા તમે જ રિસ્પોન્સિબલ છો તમારી. અચ્છા, પણ પ્રતિષ્ઠાજી આજથી 10 વર્ષ પછી કે 15 વર્ષ પછી જો એ રોગ આવવાની ગેરંટી આપણને અત્યારના ખોરાકથી મળતી હોય તો આટલું લાંબુ કોઈ વિચાર છે ખરી પોતાના સ્વાસ્થ્ય માટે? કારણ કે હવે કોરોના પછી લોકોની માનસિકતા પણ બદલાઈ ગઈ છે કે આજના જીવનમાં જીવી લો, કાલે શું થવાનું ખબર નથી આપણને. ના, કાલે શું થવાનું છે એ ખબર છે, એટલા માટે જ આપણે આ પ્રોગ્રામ કરી રહ્યા છે. અચ્છા, ઓકે. અને જો લોકોને વસ્તુ કેવી છે, રોગ જે છે, આ બધા જે રોગ નોન કોમ્યુનિકેબલ ડિઝીઝ, હું તમને એક વાત કહીશ કે જે પેશન્ટ હોય, જે પીડિત હોય, એ જેટલું હેરાન થતો હોય એના કરતા વધારે હેરાન એના ફેમિલી મેમ્બર્સ, એના છોકરાઓ, એના આસપાસના લોકો થતા હોય. આજની ડેટમાં ઘરમાં એક માણસને જો કેન્સર થતું હોય તો એ માણસ એટલો હેરાન નથી થતો જેટલું એના ઘરના લોકો હેરાન થાય છે. બિલકુલ. એટલે એવું માનવું કે આજે જીવી લેવું છે ને આગળનું જે હશે એ જોયું જશે તો એ બહુ જ ખરાબ સોચ છે. એ સોચને બદલવાની જરૂર છે. ओके, प्रदीप जी, आपने बताया जो अर्बनाइजेशन की बात करी तो वो जो कमियां रह गई है वो कमियां हम कैसे दूर कर सकते हैं, उसको क्या दूर करना पॉसिबल है, लगता है आपको? नहीं, वो उसका एक ही तरीका है कि आप पहले तो क्या है, पूरी सोच समाज की बदलनी पड़ेगी और समय के साथ वो बदलेगी. क्योंकि मैं आपको एक सा एग्जांपल देता हूँ, बहुत सिंपल सा. सेकेंड वर्ल्ड वॉर के बाद के समय में यूरोप में स्मोकिंग बहुत कॉमन थी जी. और की स्ट्रेस थी, फैमिली से लोग दूर थे. इट वाज वेरी फैशनेबल, बहुत फैशनेबल माना जाता था सिगरेट लेके. और जेब की पुरानी मूवी में देखोगे जी, साइड में मुंह में सिगरेट डैंगलिंग, यस यस, होता ना जी. उन लोगों ने इस चीज को कंट्रोल किया. आज की तारीख में स्मोकिंग रेट ओके अमेरिका में लो है जी, लो है जी. जब उनका स्मोकिंग रेट सन 42 में 50 में ज्यादा थे तो उसकी वजह से उनके एक एपिडेमिक आई लंग कैंसर. यस यस यस, कैंसर नहीं और बहुत सारे कैंसर, तमाम कैंसर हुए. ओके, टेंशन से जुड़ा हुआ है जी. तो वो सब एक 10-15 साल के गैप में दो बीमारियां ज्यादा बढ़ी. उसको कंट्रोल किया तो वहां पे ये बीमारी अपने आप कम होती जा रही है. जी जी जी, ठीक है ना. तो अगर हम आज कुछ करेंगे तो उसका असर दिखाई देगा. बराबर. और हमारे यहाँ अभी भी स्मोकिंग कंट्रोल में नहीं हो रही. अनफॉर्चुनेटली जो लोग स्मोकिंग छोड़ते हैं वो गुटखे पे स्विच ऑन कर जाते हैं. यस यस यस. तो गुटखे से फिर वो मुंह का कैंसर और सब बहुत सारी बीमारियां होती हैं जो दुनिया के और देशों में नहीं होती. नहीं, पर वो डेंजरस टू हेल्थ है, उसको लिख के ही तो बेचा जाता है. सर, लिखने से क्या होता है, वो किस तो, तरह से तो लिखा जाता है? नहीं, मुझे खाना कि नहीं खाना मैं डिसाइड करूंगा ना. नहीं नहीं, ऐसे नहीं होता है. तो सरकार को थोड़ा फोर्सफुली करना पड़ेगा. अच्छा. ना, आप छोटे छोटे बच्चों को स्कूल के बाहर दुकानों में चीजें नहीं, पर प्रदीप जी, सरकार कितना कुछ करेगी, वो टैक्स लेती है, फिर अपने को यहाँ पे बहुत सारी सुविधाएं देती है, और आपके हेल्थ के बारे में इतना कुछ गंभीर सोचेगी? अब चलो सिगरेट की थोड़ी सी बात कर लेते हैं 2 मिनट के लिए. मैक्सिमम कलेक्शन रेवेन्यू का सिगरेट से होता है, ठीक है ओके. उसको बोलते हैं सिन टैक्स. जी. पाप करो और उसका टैक्स चुकाओ. बिल्कुल. हाँ यही सिगरेट स्टेट टोबैको बोर्ड बनाती है जी. जो अच्छी तंबाकू कैसे पैदा की जाए, ज्यादा कैसे पैदा की जाए, ओके, कैसे उसको ज्यादा रखा जा सके, यही सरकार ये भी काम करती है. ठीक है. और थोड़ा सा पैसा एंटी स्मोकिंग कैंपेन पर खर्च करती है, एंटी टोबैको कैंपेन पर. ठीक है प्रदीप जी, और भी सब भाई बहुत सारे सवाल है आपसे पूछूंगा. हमारे साथ ये डिबेट में મહેશભાઈ પંડ્યા પણ જોડાઈ ગયા છે કે જેઓ વિશ્લેષક છે અને પર્યાવરણવિદ પણ છે. મહેશભાઈ, આપનું સ્વાગત છે ચર્ચામાં. મહેશભાઈ, સવાલ એટલા માટે થઈ રહ્યો છે કે બીજા દેશોમાં આ બધી બાબતોનું પ્રમાણ ઘટી રહ્યું છે, તો આપણે એવું માનવું કે બીજા દેશના લોકો છે જાગૃત થઈ રહ્યા છે પોતાના હેલ્થ માટે, અને ભારતના લોકો છે એટલા બધા આળસુ થઈ ગયા છે કે પોતે એટલા જાગૃત નથી કે ડાયાબિટીસ, કેન્સર અને હાર્ટ એટેકનું પ્રમાણ ભારતમાં વધી રહ્યું છે? આમાં બે વસ્તુ છે. જી. એક ખાવાની પ્રણાલી એટલે જીવનશૈલીમાં બદલાવ આવે એ વાત તો સાચી જ છે. જી જી જી. પણ બીજી વાત સરકારી નીતિઓની પણ છે. અચ્છા. માનો કે મિલેટ ક્રોપ્સ આપણે કહીએ. હા, બિલકુલ. બરછટ ધાન્યો. જી. એ નાગલી, બંટી, બાવટો, બાજરો, મક્કા, બિલકુલ, સામો, આ બધા જે છે તમારા એ નેચરલી થતા ખોરાક હતા. હા. અને ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે બધા ખાતા હતા. બિલકુલ. અને કશી દવા દારૂ સિવાય સરસ રીતે જીવતા હતા. જી જી જી. બાજરાનો રોટલો ખાય એમાં 6% ફેટ હોય અને બિંદાસ જીવી જતા હતા. યસ યસ. પણ જે પ્રદીપજીએ વાત કરી તેમ કે આપણે જીડીપીનો ગ્રોથ કરવો છે. ઓકે.
એટલે આપણે આ કૃષિને એક ઉદ્યોગ તરીકે જોવા માંડ્યા. બરાબર છે કે એવા તમે પાક લો ધાન્ય સિવાયના યસ પણ યસ યસ કે જે તમે એક્સપોર્ટ કરી શકો, એમાંથી રેવન્યુ કમાઈ શકો, એમાં ફાયદો લો, અને એટલે એ જે તમારો મૂળ ખોરાક હતો એ ઘટી ગયો છે. જી 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 એટલે એના લીધે પણ અસર થાય છે. બાકી તમે જો મિલેટનો ખોરાક વધારી દો, ઓકે ફૂડ સિક્યુરિટી એક્ટ આવ્યો, જી જી એમાં જોગવાઈ છે કે ભાઈ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં એટલે કે રેશનિંગ કાર્ડમાં યસ તમારે મિલેટ વાવવો અને મિલેટ આપવો. બરાબર છે પણ તમે નથી આપતા, તમે માત્ર ઘઉં અને ચોખા આપો છો. હા યસ હવે એ તમે પોષક તત્વો નથી આપતા, જી 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 તો પછી કેવી રીતે સસ્ટેન થાવ તમે? તો પછી એ કારણ કે બાબત ભૌગોલિક પરિસ્થિતિના આધારે જ આ બધું ગોઠવાયેલું હતું. નહીં પણ હવે તો આપણે મિલેટ યર પણ ઉજવતા થઈ ગયા છે, તો આપણે ક્યાં આપણે આગળ વધીએ? મિલેટ યર ઉજવો તમે 5 સ્ટારમાં વિપક્ષ સાથે, ઉપરાષ્ટ્રપતિ સાથે, રાષ્ટ્રપતિ સાથે બાજરીનો રોટલો ખાઓ અને G20માં એક મિલેટની મીઠાઈ આપો. જી આ પૂરતું નથી, આ ફોટો સ્ટોરી છે. ઓકે આ એ પ્રચાર છે માત્ર. પણ આજે ક્યાં છે બાજરો? મારે બાજરો ખાવો છે, ગામના લોકોએ રેશનિંગમાં નથી મળતો, તમે એના કોઈ ઊભા નથી કર્યા. આજે આપણા ધર્મો પણ જુઓ, સામો પાંચમ કેમ હતો કે એ દિવસે તમે સામો ખાઓ. તમે ઉપવાસમાં રાજગરો કેમ ખાતા હતા? આ બધા મિલેટ ધાન્યો છે. તમે લુકટીમાં પણ તમારે રાજગરો આવે અને એટલે તમને પોષક તત્વો મળે. આજે નથી મળતું. આજે બ્રિટાનિયાના બિસ્કિટ મળશે મિલેટના, પણ એ મારા માટે નથી, કારણ કે 50 રૂપિયાનું પેકેટ આવે, હું નહીં ખરીદી શકું. બરાબર છે. એટલે જે લોકો માટે હતું એ નથી રહ્યું અને આજે આ થયું છે. એટલે આજે તમે બર્ગર ઉપર ને આ બધા ઉપર ચડી ગયા છો, એક મુખ્ય કારણ. અને બીજું જીવનશૈલી તમારી બદલાઈ. યસ યસ જે પંગત સિસ્ટમમાં તમે ખાતા હતા, તમારા દેશી ધાન્યો અને બધું ખાતા હતા, આજે તમે બુફે, બર્ગર, આ તમારા ખોરાક નથી. અને તમે કુકિંગ, આપણે રાંધેલો ખોરાક ખાવા ટેવાયેલા છીએ. હવે એ જ આપણે રાંધીએ તો છીએ, પણ એ ફ્રોઝન તમે લઈ આવો છો પેકેટ મોલમાંથી, અને પછી માઇક્રોવેવમાં ગરમ કરો છો અને તમે ખાઓ છો. એટલે આ જે આખી જે લાઈફસ્ટાઈલ તમારી બદલાઈ છે કે ભાઈ રેડી ટુ ઇટ. અરે કોણ માથાકૂટ, થાકીને આવ્યા છીએ, મેગીનું પેકેટ લાવો અને 5-6 મિનિટમાં કરી નાખો. બરાબર. એટલે ખાવાને પણ આપણે એ રીતે જોવા મળે. મોબાઈલ જોતા જોતા તમે ખાઓ, પણ ટાઈમ જ નથી ખાવા માટેનો, પણ ટાઈમ જોતો નથી. એટલે ખાવું એ કોઈ કામ નથી. ખાવું જીવવા માટે બહુ અગત્યનો ભાગ છે. એક સારી રીતે આપણા ત્યાં પંગત સિસ્ટમમાં ખવાતું હતું. વાળું કહેતા હતા, વાળું બધા ઘરના લોકો ભેગા થાય અને સામૂહિક ખાતા હતા. એટલે એક ઉજવણી જેવું હતું. સવારનો નાસ્તો જેને શિરામણી કહીએ, એ પણ એ ટાઈપનું હતું. આજે બધું ભૂલાઈ ગયું છે. એટલે જીવનશૈલી બદલાઈ તમારી, અને તમારું જે રાજકીય એટલે શાસક પક્ષો હોય છે અથવા તો સરકાર હોય છે, એ આ કૃષિને એક્સપોર્ટ કરીને જીડીપી કમાવાનું સાધન સમજી બેઠી. બે બાબત છે કે મહેશભાઈ આપ કહો છો પ્રમાણે મિલેટ્સ મળી રહ્યા છે પણ તમે લેતા નથી, એવું પણ બાબત ઉપસીને આવી રહી છે. આટલું બધું જો પ્રચાર પ્રસાર થતો હોય તો ક્યાંક તો મળતું હશે, પણ આપણે લેવા માટે તૈયાર નથી કે તત્પર નથી કે સમય નથી. બીજી બાબત એ કે જીવનશૈલી જે બદલાવાની આપણે વાત કરી, તો શક્ય શું છે આમાં? જીવનશૈલીમાં આપણે એવું તો વાસ્ટ ચેન્જીસ કરી શકતા નથી, કારણ કે ફાસ્ટ લાઈફની અંદર આપણને અત્યારે એનર્જી માટે જે મળ્યું એ પછી પેકેટ ફૂડ હોય કે પછી પેકેટ્સ ખાતા હોય કે પછી ઇન્સ્ટન્ટ મળતું હોય એ જ ખાવું પડે ને. બીજું કોઈ ઓપ્શન આપણી પાસે શું હોય છે? ના, એટલે એ જ કહું છું ને કે એ નીતિઓ બદલાઈ છે એના લીધે છે. અચ્છા. આજે મારે કેટલીક વસ્તુઓ ખાવી હોય, રાગી ને બધું ખાવું હોય, આજે દુર્લભ છે, અઘરું છે. એટલે હું મિડલ ક્લાસનો સારો કમાતો માણસ હોય અથવા ઉચ્ચ વર્ગનો હોય તો મને બધું મળી જાય, પણ જે ગરીબોનું ધાન્ય હતું એ છીનવાઈ ગયું છે. એટલે એમનો ખોરાક બહાર નીકળી ગયો છે. એટલે આજે મારે બાજરીનો રોટલો ખાવા તો 700 રૂપિયાની ડીશમાં જવું પડે. પેલા મારા નામ નથી આપવા આવી પેટર્નવાળા ડાઇનિંગ હોલમાં, પણ એ મૂળ ગરીબોનો જે ખોરાક હતો, એ જે બાજરીનો રોટલો ખાઈને ફટાફટ ચડી જતા હતા અને તાળીમાંથી તાળી લઈને નારી નીચે આવતી હતી અને જાતે ને જાતે પ્રસૂતિ કરી નાખે. આજે સિઝેરિયન થઈ ગયા છે, બાકી એ તાકાત એમાં હતી. આજે સૌથી વધુ કુપોષણનું ભોગ બન્યા હોય તો એ આદિવાસી મહિલાઓ, એ બાળકો છે. પણ પ્રચાર એવો થાય છે કે તમે 0 ફિગરમાં માનો છો, બેનો ફિગર જાળવવા માટે થઈને આ કુપોષિત થઈ છે. સવાલ એનો નથી. બરાબર. એ આદિવાસી બાળકને પીઝા નથી ખાવો, એને ખાવાનો રોટલો ખાવો છે, પણ એ નથી મળતો. એને મધ્યાહન ભોજનમાં પણ છે ફોર્ટિફાઈડ આટાના જુદા જુદા જાત જાતના ભાતના નામ આપો છો, પણ એને જે જોઈતો ભૌગોલિક પરિસ્થિતિના આધારે એ જે ખોરાક મળવો જોઈએ એ નથી મળતો. તો પછી છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં આવતી જે સુવિધાઓ છે એની યોજનાઓ આટલી મૂકવામાં આવે છે તો ક્યાં જાય છે પછી? ના, અનાજ આપો છો તમે 80
થર્ડ લાર્જેસ્ટ ઇકોનોમિક કન્ટ્રીમાં 80 કરોડ ને મફતનું અનાજ આપો છો. એ અનાજ કયું આપો છો? પણ તમે બિલકુલ બિલકુલ તમે બાજરો તો આપતા નથી, તમે ઘઉં ને ચોખા આપો છો. અને એ પોષક નથી એટલા બધા. તમારે જે ઇન્ટિગ્રેટેડ પોષક તત્વો હોય જે મિલેટમાં રહ્યા છે એવા તમે આપો ને, રેશનિંગમાં એવા તમે મધ્યાહન ભોજનમાં આપો ને, એવા તમે આપો ને તો થાય, પણ નથી થતું. એક નાગરિક તરીકે સ્વાસ્થ્ય માટે પણ સરકાર પાસે અપેક્ષા રાખવાની કારણ એટલા માટે કે નીતિ સરકાર બનાવે છે. અચ્છા, મારે મારા ખેતરોમાં મિલેટ વાવવું છે, બિલકુલ, પણ જો મિલેટનું માર્કેટ નહીં હોય તો હું શું કરે? હા બિલકુલ બિલકુલ. મિલેટને પ્રોત્સાહન કેમ નથી આપતા તમે? જી, મનરેગા યોજના જે છે એના ઉપક્રમે તમે ખેડૂતના ખેતરમાં મિલેટ વવડાવો, નાના ખેડૂતના, એને રોજગારી પણ આમાં મિલેટ મનરેગામાં, તો ખેડૂત આત્મહત્યા પણ નહીં કરે, એનો પોષક તત્વ મળી રહેશે, અને એ જે ધાન્યના જે ઘાસ મળવાનું એનું પશુપાલન પણ ચાલવાનું. એટલે સરકારની નીતિ ઉપર આધારિત છે. હું વ્યક્તિગત લેવલે નહીં કરી શકું, બરાબર છે, અને તો મારે આત્મહત્યા જ કરવી પડશે. ઓકે ઓકે ઓકે. અચ્છા પ્રતિષ્ઠાજી, મારો અવાજ આવે છે આપને? હેલો, હા આવે છે. અચ્છા પ્રતિષ્ઠાજી, જે જીવનશૈલી બદલાઈ ગઈ, આપે પણ કીધું કે આપણી ઘણી બધી આદતો બદલવાની જરૂર છે, પણ એમાં આપને લાગે છે કે શક્ય છે બદલાવ કરી શકાય? કારણ કે આપે કીધું માતા પિતા શરૂઆત કરશે, પણ મહેશભાઈ કહી રહ્યા છે પ્રમાણે કે આપણે જે ગુણવત્તાયુક્ત ખોરાક જોઈએ છે એ આપણી આસપાસ મળતો જ નથી. આપણને બધું પેક્ડ ફૂડ મળી રહ્યું છે, અને સમયની પણ આપણી પાસે ઓછો છે, કામકાજમાં વધારે વ્યસ્ત છે, તો આપણે એ જ ફૂડ વધારે અપનાવીશું ને. શા માટે આપણે ગુણવત્તાયુક્ત ફૂડ લઈશું? હું તમને એ જ સમજાવવા માંગુ છું કે આમાં કેવું છે, ઓલ વ્હાઇટ ઓર ઓલ બ્લેક ના સૂટ થાય. આમાં ઘણો ગ્રે ઝોન હોય છે. એક માણસ ઉપર કે શાસન ઉપર કે સરકાર ઉપર આની આખી જવાબદારી મૂકી દેવું એ હું ખોટું માનું છું, કારણ કે પોતાની હેલ્થની જવાબદારી હંમેશા પોતે જ હોય છે. 10 રૂપિયા તમારી પાસે હોય, તમે 10 રૂપિયાનું વેફરનું પેકેટ લઈ શકો, તમે 10 રૂપિયાનું કેળું બી લઈ શકો અને ઈંડાએ લઈ શકો. એ ચોઈસ તમારી છે. બરાબર છે, બરાબર. અને હું એ માનવા તૈયાર નથી કે કેળા આપણા પાસે ઉપલબ્ધ નથી. આપણે ક્યાંય બી તમે આજે નીકળો તો કેળાના ઠેડા લગેલા જ હોય છે. બિલકુલ, બરાબર. તો એક અમુક એક કોન્શિયસ ચોઇસ ની બી વાત છે જે પબ્લિકે પોતે કરવી પડે છે. ચોક્કસ. અચ્છા મહેશભાઈ, મેં હમણાં તમને સવાલ આ જ પૂછ્યો હતો, કાઉન્ટર સવાલ, કે આપણી પાસે આપણી ચોઈસ છે, આપણે શું લેવું જોઈએ, અને અત્યારે પ્રતિષ્ઠાજી એ જ કહી રહ્યા છે, તો આપણને મળે છે પણ આપણે લેવું નથી, કદાચ આપણી ઈચ્છા પણ નથી, એવું લાગે છે આપને? એટલે મેં બે વાત કરી. જી, એક વાત સરકારની નીતિઓના આધારે કુપોષણ થાય છે તે, અને બીજી વાત જીવનશૈલીની કરી. હા, યસ. મને એવી ટેવ પાડવામાં આવી છે કે મારા બર્થડે ઉપર મને પિઝા મળવો જોઈએ, બરાબર, મારા બર્થડે ઉપર મને બર્ગર મળવું જોઈએ, જી, જે મારા શરીર માટે યોગ્ય નથી, મારી ભૌગોલિક પરિસ્થિતિ માટે યોગ્ય નથી. એના માટે હું ચોક્કસ જવાબદાર છું. જી, પણ એ તમારી ચોઈસથી તમે કુપોષિત થાવ છો. હા બિલકુલ. પણ જે લોકોએ કુપોષિત નથી થવું, એની જોડે કોઈ ચોઈસ નથી. ઓકે, એના જે જોઈએ છે નથી મળતું અવેલેબલ. એની એટલે બે વસ્તુ છે. એટલે તમે કહ્યું કે બુફે સિસ્ટમ તમે જે ખાવ છો એમાં તમારી આખી જીવનશૈલી બદલી ગઈ છે. ફોન કરતા કરતા તમે ખાઓ, બીજું ખાઓ, ત્રીજું ખાઓ, એ તમારી ભૂલ છે. એ તમે પોતે તમારું જીવન બગાડી રહ્યા છો, અથવા તો ખોટો ખોરાક ખાઈ રહ્યા છો, એનાથી પણ બને. પણ એવા સરકારની નીતિઓના લીધે એવા અસંખ્ય કુટુંબો છે કે જેને પોષક તત્વો ખાવા, એને બર્ગર નથી ખાવું, એને પીઝા નથી ખાવું, ઇટ ઇઝ નોટ હિઝ ચોઇસ. એને પેટ ભરવું છે, એને પોષક તત્વો મેળવો છે, પણ એ નથી મળતું. તમે મનરેગા યોજનામાં એક વ્યક્તિ દીઠ પહેલા 8 રૂપિયા હતા, આ બજેટમાં 12 રૂપિયા કર્યા. 12 રૂપિયામાં તમે એવું માનો છો કે પોષક તત્વ મળે? બરાબર. એક બાળક દીઠ 12 રૂપિયામાં કેટલો ખોરાક તમે આપી શકો? તો પછી એ બાળક કેવી રીતે પોષક? મહેશભાઈ, આપ તો એ વર્ગની વાત કરો કે જેની જરૂરિયાત છે સરકાર પૂરી કરી શકે, એવા વર્ગની વાત કરો છો. આપણે તો અહીંયા એ સિવાય પણ બીજો વર્ગ છે કે જે લોકો વધારે પડતા આરોગ્યથી પીડાય. એ તો એના ભોગ, મેં કહ્યું ને, એના ભોગ. જો હું સિગરેટ પીને, તમાકુ ગુટખા ખાઈને કેન્સરનો ભોગ બને તો મારા ભોગ છે. અચ્છા, ઓકે. એમાં સરકાર કશું જ નહીં કરી શકે. બરાબર છે. પણ આપણી આસપાસ પ્રતિષ્ઠાજી, આપણી આસપાસ આપણને હવે જે વધારે આપે કીધું કેળું મળી શકે છે, નો ડાઉટ મળી શકે છે, પણ વધારે પ્રમાણ તો આપણને પેક ફૂડ જોવા મળે છે, પડીકા વધારે જોવા મળે છે, અને પેક ફૂડમાં હવે ગમે તે વસ્તુ આપણને પેક કરીને આપે છે, કેટલા સમયની હશે આપણને ખબર નથી, તેમ છતાં આપણે એ જ વસ્તુ પસંદ કરીએ છીએ. જી, એ વસ્તુ સાથે હું અગ્રી કરીશ. જેમ કે એક બહુ ફેમસ બુક છે એટોમિક હેબિટ્સ, એમાં એ વસ્તુ ખાસ લખી છે કે તમારું એન્વાયરમેન્ટ મોટિવેશન કરતા વધારે અગત્યનું હોય છે. તમે કેટલાય મોટિવેટેડ હો, પણ આજુબાજુના એન્વાયરમેન્ટમાં અમુક વસ્તુઓ વધારે પડતી જોવા મળે તો માણસનું મોટિવેશન બ્રેક થવું સ્વાભાવિક છે. તો એ જે વસ્તુ મેં તમને કીધી કે અમુક વસ્તુ ઘરથી સ્ટાર્ટ થાય. બરાબર છે, રાઈટ? તો આપણે જે બી સારી ટેવ છે, ઘરમાં મા બાપ સારો ખોરાક લેતા હશે, ફિઝિકલી એક્ટિવ હશે, તો એ વસ્તુ નાનપણથી છોકરામાં આવવાની જ છે, એનો કોઈ દોરાય નથી. પણ
ઘરે મા બાપ જ આદત પાડવી પડશે. અળમિત્રું ખાવાનું ખાતા હોય, જ્યારે જી, બી જી. મન પડે ટાઈમ એવું બી શીખવા મેન્ટેન મળશે, ના કરતા. મેઇન વસ્તુ ખાલી ડાયટ ની નથી. ઠીક છે. તમે જે ખોરાક છે એ હેલ્ધી હોય, પણ તમે એને રાત્રે 11-12 વાગે ખાશો તો એ તમને અફેક્ટ કરવાનો છે. એટલે Okay. એ આખી લાઈફસ્ટાઈલ ની વાત છે. એક વસ્તુ ઠીક જો છે. આપણે ખાલી ફૂડ ને પકડીને ચાલીશું તો નહીં ચાલે. ઓકે આપણે પ્રતિષ્ઠાજી, આખી અન્ય lifestyle સવાલ આપણે બદલવાની. પૂછું છું, પણ ડોક્ટર વસંત પટેલ અમારી સાથે ફિઝિશિયન તરીકે જોડાયા છે. વસંતભાઈ, મારો અવાજ આપને આવી રહ્યો છે? જી જી અચ્છા વસંતભાઈ, ચર્ચા ઘણી કરી, ઘણા સવાલો પણ પૂછવામાં આવ્યા, ઘણા કારણો પણ સામે આવ્યા, પણ આપણે સીધો સવાલ એ પૂછીશ હું કે અત્યારની જે જીવનશૈલી જવાબદાર માનવામાં આવે છે એમાં ફાસ્ટ ફૂડ જે છે, જંક ફૂડ છે, એનું વધારે પ્રમાણ છે. હવે અત્યારનો માણસ એનાથી બચી કેવી રીતે શકે? કારણ કે એની આસપાસ સૌથી વધારે આ જ વસ્તુઓ મળી રહી છે. કેવી રીતે બચી શકે? હવે કેવી રીતે બચવું એ દરેક વ્યક્તિએ પોતાની રીતે પોતાની સૂઝબૂઝ પ્રમાણે નક્કી કરવાનું રહેશે. જી જી. ઘણા બધા એવા પરિવારને યંગસ્ટર્સ અને ઓલ્ડ એજ અને એમના ઘરમાં કિડ્સ યસ. આજની તારીખમાં પણ સંયમ સાથે જીવતા હોય છે. ખૂબ સારી હાઈ લાઈફસ્ટાઈલ વાળા ઘરોમાંની પણ વાત કરું તો બરાબર. હાઈ સોશિયો ઇકોનોમિકલ સ્ટેટસમાં પણ એ લોકો આજે પણ જંક ફૂડ ખાતા નથી, એવા ઘણા બધા પરિવાર છે. જી જી. પરંતુ આ દેખાદેખી ઓકે. કે ભાઈ પેલો ડોમિનોઝ ના પીઝા ખાય છે તો પછી મારે ખાવું પડે, જે દેખાદેખી જે ચાલી છે Yes. એ એક્રોસ ધી વર્લ્ડ આપણે કહીએ ને તો લોઅર સોશિયો ઇકોનોમિકલ સ્ટેટસ ને મિડલ ક્લાસમાં વધારે દેખાદેખી જી, જી. ચાલતી હોય છે. હા. એ કોઈ પણ વસ્તુ હોય, Yes. એ સામાજિક હોય, ધાર્મિક હોય કે આ ફૂડ રિલેટેડ હોય, Yes. આ એક કોમન ફિનોમિના એક્રોસ ધી વર્લ્ડ ચાલી રહ્યું છે. જી જી જી. કારણ કે એને જોયું કંઈક તો મારે એ કરવું પડે એવી એક માનસિકતાથી લોકો ગ્રસ્ત છે. ઓકે. સાથે સરકારની વાત કરીએ, મેં થોડી ડિબેટ વચ્ચે સાંભળી છે. અચ્છા, હા. તો સરકાર દ્વારા જે અત્યારે આપણે ડાયાબિટીસ છે, ઓરલ કેન્સરનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે. Yes. પર્ટિક્યુલરલી ગુજરાતની વાત કરીએ તો, જી, જી. દેશમાં તો ખરું જ, જી. પણ આપણે પીસ ઓફ આઈસબર્ગ છે આપણે કે ભાઈ હજી તો આપણી પાસે ઘણા ઓછા પ્રમાણમાં કેસો ડિટેક્ટ થઈ રહ્યા છે ને આપણે આવનારા 5 વર્ષ પછી હા. તમે એટલી બધી મોટી સંખ્યામાં યુવાનોના ફેસ ડિસફિગર થયેલા Okay. જોવા મળશે. અચ્છા. ગુજરાતની વાત કરું છું. બરાબર છે. અને એક જવાબદારી પૂર્વક આ સ્ટેટમેન્ટ આપી એ રહ્યો પણ છું. વસંતભાઈ આશા રાખે મેં- કે આવું ના થાય, પણ આપે જે કીધું દેખાદેખીનું પરિબળ અસર કરી રહ્યું છે, તો એમાંથી પણ આપણે કેવી રીતે બચી શકાય? કારણ કે એ તો ના કરીએ તો સ્ટેટસ સિમ્બોલ બગડી જાય આપણું. હા, એટલે એના માટે વ્યક્તિએ પોતે પોતાની જવાબદારી અને પોતે નિર્ણય લેવાનો છે કે એને દેખાદેખી કરવી છે કે નથી કરવી. અચ્છા. કારણ કે જેટલા પણ જંક ફૂડ છે એમાં પ્રિઝર્વેટિવ્સ મેક્સિમમ પ્રમાણમાં યુટિલાઇઝ થતા હોય, Okay. અને પ્રિઝર્વેટિવ્સ એ કાર્સિનોજેનિક હોય જ છે મોટા ભાગના. બરાબર. આપણે ત્યાં 5 રૂપિયાના પાઉચમાં અંદર પ્લાસ્ટિક હોય, એ વેપર્સ પેક કરી હોય. હવે 5 રૂપિયામાં એ જો ઓરિજિનલ બધા નેચરલ પ્રિઝર્વેટિવ્સ નાખવા જાય તો એની કોસ્ટ 5 રૂપિયા બેસે જ નહીં, પહેલી વાત તો. યસ યસ. એટલે ક્યાંક ના ક્યાંક મોટા ભાગે કેમિકલ, આપણે જેટલું પણ પનીર ખાઈએ છીએ હા, yes. એમાંથી 90% પનીર આપણે ડુપ્લિકેટ ખાઈએ બિલકુલ છીએ. બિલકુલ. પણ બરાબર? વસંતભાઈ અને એક સરકાર સવાલ. એને અનુમોદન પણ આપી રહી છે હા, yes. કે ભાઈ આપણી પાસે ઓરિજિનલ પનીર ખાવા માટે છે જ જી, નહીં, જી. ડુપ્લિકેટ જ ખાઈ રહ્યા છીએ. બિલકુલ બિલકુલ. અને અત્યારે મિલ્ક પ્રોડક્ટ, સરકારને તો હું મહેશભાઈ છે જ ચર્ચામાં, એટલે જે એક્ટિવિસ્ટ છે એમણે સરકાર પાસે શ્વેતપત્ર બહાર પડાવવું જોઈએ Okay. કે મિલ્કનું પ્રોડક્શન જે થાય છે દેશમાં, મિલ્ક છે, હની છે, આવા જે નેચરલ ડાયટ આપણી પાસે યુટિલાઇઝ કરીએ છીએ બધા, તો એનું પ્રોડક્શન Okay. અને એની પ્રોડક્ટ ઓકે. એ એના રેશિયોમાં દેશમાં બને છે કે એના કરતા કેટલા ગણી વધારે બને છે. બરાબર. અમૂલ હોય, સાગર હોય, ઓકે. સાબર હોય, આ ઠીક બધી છે, ડેરીઓ મહેશભાઈને આપણે પાસેથી ફોર્સ કરીશું કે શ્વેતપત્ર સરકાર જોડે બહાર પડાવડાવે, પણ મારો સવાલ હા. આપના માટે એ છે કે જે આપે કીધું એ પ્રમાણે આપણને સમાજમાં કે માર્કેટમાં આ જ હાનિકારક વસ્તુઓ મળી રહી છે, એના સિવાય આપણી પાસે વધારે ઓપ્શન પણ નથી મળતા ને, કારણ કે એ જ પકડવું વધારે લોકો પસંદ કરે છે. મળે છે કેમ? એટલે મળી રહ્યું છે, પબ્લિક એ શોખ માટે જાય છે જી. અને એ ખાય છે. બીજી વસ્તુ, હું બીજો પોઈન્ટ કહું ભદ્રેશભાઈ, જી. કે ગુટકા બેન માટે હું છેલ્લા 7-8 વર્ષથી કેન્દ્ર સરકારને, ગુજરાત સરકારને લખી રહ્યો છું જી. કે ગુટકાનું સંપૂર્ણ બેન હોવું જોઈએ આખા દેશમાં.
તમને એમાં થતી જીએસટી ની આવક ઉપર સરકારે ધ્યાન રાખવાનું ના હોય. એ અમુક વસ્તુમાં તમારે આવક જીએસટી ની અથવા તો ટેક્સ ની આવક સરકારે છોડવી જોઈએ. એ દેશના આરોગ્ય માટે છોડવાની હોય કે ભાઈ આપણે આમાં જીએસટી નહીં મળે તો ચાલશે, પણ કડક વસંતભાઈ શા માટે આવક છોડે? વસંતભાઈ આવક શા માટે છોડે? કારણ કે બજેટ ફળવાય ત્યારે આરોગ્ય માટે તો કરોડો રૂપિયાનું બજેટ ફળવાય જ છે ને. એ આવક લઈને ત્યાં બજેટ ફાળવામાં આવે છે. ભદ્રેશભાઈ, આ જે ગુટખાના જીએસટી અને આ બિન હાનિકારક અને બિન આરોગ્યપ્રદ દારૂ પીવાના કારણે સરકારનું જે આરોગ્ય ઉપર પડતું બર્ડન છે એ કદાચ એની જીએસટી ની આવક કરતા કેટલાય ઘણું વધારે છે. તો આપને લાગે છે કે સંપૂર્ણ બેન થઈ જવું જોઈએ? સંપૂર્ણ બેન થઈ જવું જોઈએ. શક્ય લાગે છે આપને? શક્ય એટલે સરકારની ઈચ્છા શક્તિ હોય ને તો બધું જ શક્ય છે. આ ગુટખા ભારત દેશ સિવાય વિશ્વના અન્ય કેટલા દેશોમાં ગુટખા ખવાય છે. બધી ઈચ્છા શક્તિ આપને કેટલી લાગે છે? જે ડ્રગ્સ છે, જે નશીલા પદાર્થો છે, એ આપણી નજીક આવવા જ ના જોઈએ, અને એ જો આપણા સુધી પહોંચી જતા હોય તો પછી ઈચ્છા શક્તિ પર સવાલ ઉઠાવવા કેટલા વ્યાજબી છે? ઈચ્છા શક્તિ નો અભાવ આ બધા જ રેકેટમાં હોય જ છે. મિલી ભગત પણ ક્યાંક હોય છે. અત્યારે તમે ગુજરાતનું એક ગામડું કે શહેરનું એક વોર્ડ એવો નહીં હોય કે જ્યાં દારૂ બંધી હોવા છતાં દારૂ નથી મળતું. હું ઓઢવથી વસ્ત્રાપુર મારા ઘરે જાઉં ત્યાં ડિમાન્ડ છે એટલા માટે થતું છે. સપ્લાય ડિમાન્ડ છે એટલા માટે લોકોને જોઈએ છે કદાચ. હા, એટલે એ સરકારે એની કોઈ પ્રોપર પોલિસી બનાવવી જોઈએ. તમે આટલા એના કારણે લઠ્ઠાકાંડ થાય છે, સમજી લો. બીજા રાજ્યોમાં દેશી દારૂ અને વિદેશી દારૂ એ બંનેના બે ડિવિઝન છે જ આખા અલગ. અને અહીંયા આગળ આ જે દારૂના અડ્ડા વાળા વધુ નફો રળવાના કારણે એ બધું મિક્સ કરીને કેમિકલ ને બધું મિક્સ કરીને જ પીવડાવે છે લોકોને, અને લોકો પીવે છે. બિલકુલ બિલકુલ. મહેશભાઈ, આપને પૂછવા માંગુ છું કે સ્વાર્થ છે એ એટલે સ્વાસ્થ્ય છે, સ્વાર્થનો ફાયદો લેવા માટે આ બધો વેપાર ચાલી રહ્યો છે કે શું? એગ્રી. હું ડૉક્ટર વસંતભાઈ પટેલ સાથે 100% સંમત છું. જી. પણ વસંતભાઈ, સર્ક્યુલર ઇકોનોમીનું શું? તમે જો ગુટખા ખાઓ, કેન્સર થાય, તો પછી આપ તો તબીબ છો ને છતાંય વાત કરો છો, પણ એ આ લાંબો લાંબો વ્યવસાય ચાલે, કેટલા લોકોને રોજગારી મળે, આ રીતે જો સર્ક્યુલર ઇકોનોમી ચાલવાની હોય એનું શું સાહેબ? એટલે ફૂલ્લી એગ્રી, તમે એકદમ આદર્શ વાત કરી રહ્યા છો. પણ આ રાજકીય નેતાઓ, આ સરકારો આ દ્રષ્ટિકોણ વાપરતી હોય છે. એટલે તમે આરોગ્યના ભોગે જીએસટી કરવા માંગો છો, તમે આરોગ્યના ભોગે આ બધી સર્ક્યુલર ઇકોનોમી કરવા માંગો છો. આજે પ્લાસ્ટિક પર બાન કેમ નથી મૂકતા? આજે પ્લાસ્ટિક ટીટીમાં હું પ્લાસ્ટિક ટીટીમાં જઈ આવ્યો, હું પ્લાસ્ટિક ટીટી ફોલો કરું છું. એમાં આપણા દેશ સંમત નથી પ્લાસ્ટિક પ્રોડક્શન ઘટાડવા માટે. હવે માઇક્રો પ્લાસ્ટિક બધામાં પહોંચી ગયું છે, તો શું એ બંધ નહીં કરવાનું? આજે મોનેટ્રોલ પ્રોટોકોલ છે કે જેમાં પારાના લીધે અસંખ્ય મીના માટા નામનો રોગ પણ થાય છે, અને એટલી બધી જગ્યાએ ફેલાયો છે, તો શું એને આપણે નહીં રોકવાનું? એટલે આ બધી વસ્તુ સરકારે કરવાની છે. એટલે આપણી ચોઈસ ચોક્કસ છે. જેમ કે કોમ્પ્લિમેન્ટરી બ્રેકફાસ્ટ મળતો હોય છે, વિવિધ જાતનું હોય. હવે હું 25 જાતના ખોરાક એક સાથે નાખું તો મારા ભોગ છે. બરાબર. મારે એમાંથી સિલેક્ટેડ ખાવાનું છે કે ભાઈ મારે દૂધ હોય તો પછી સાથે દહીં કે દૂધ ના લેવાય, બીજું વસ્તુ ના લેવાય. પણ સરકારની નીતિઓ એવી છે કે તમામ જગ્યાએ પ્લાસ્ટિકના માઇક્રો પ્લાસ્ટિક આવી ગયા છે, તમે એની પર કશું કરતા નથી, તો એ તો મારા હાથમાં નથી. ડોક્ટર સાહેબે બીજી સરસ વાત કરી કે આજે એલર્જેટેડ બધું મળે છે, તો આ દૂધનું ઉત્પાદન જ નથી. આ તમે કયું પનીર ખાઈ રહ્યા છો? સુપ્રીમ કોર્ટ કહીને થાકી કે તમે આવી જાહેરાતો ખોટી ના કરો, અને છતાંય જાહેરાતો ચાલે, સરકારનું સમર્થન હોય. મહેશભાઈ, લોકોનો મિજાજ ને લોકોનો સ્વભાવ હશે એટલા માટે થતું હશે ને, કારણ કે તંત્ર જો પ્રયત્ન કરતું હોય પણ લોકોને જે જોઈતું હશે એ જ આપવામાં આવતું હશે ને, એ જ પરેશવામાં આવતું. ના, એવું નથી. કમનસીબે આપણી આ લોકશાહી ઇલેક્ટ્રો વોટથી ચાલે છે. અચ્છા. આવી બધી કંપનીઓ મોટા ભાગે ફંડિંગ કરે છે, અને ફંડિંગ વાળાઓને ફાયદો કરી આપવા માટે સરકાર આવી નીતિઓ બનાવે છે, અને એનો ભૂલનો ભોગ આમ આદમી બને છે. ચોક્કસ કેટલાક ખોરાક મારા ચોઈસમાં છે. કોમ્પ્લિમેન્ટરી બ્રેકફાસ્ટમાં કેટલું લેવું એ મારા હાથમાં છે. ગુટખા ખાવા કે નહીં ખાવા મારા હાથમાં છે. સિગરેટ પીવી કે ના પીવી મારા હાથમાં છે. કેટલીક વસ્તુ મારા હાથમાં નથી. બરાબર. પ્રતિષ્ઠાજી, મારો અવાજ આવતો હોય તો આપણે ઘણા બધા પ્રયત્નો કરીએ છીએ સામાજિક લેવલ પર પણ અને રાષ્ટ્રીય લેવલ પર અને રાજકીય લેવલ પર કે મનુષ્યની પાસે એટલે કે નાગરિક પાસે રાજ્યમાં કોઈ પણ નશીલા પદાર્થો ન પહોંચવા જોઈએ. પ્રયત્ન કરીએ છીએ આપણે. તો પછી જો ફૂડ પેક છે એ આપણને નુકસાન કરતું હોય પેક ફૂડ,
તો પછી નુકસાનકારી બાબતો આપણા સુધી સરળતાથી પહોંચી કેમ જાય છે? શું આપણે સખતપણે અટકાવી શકીએ ખરી? એવું પ્રતિબંધ મૂકીને આપણે રસ્તો કાઢી શકીએ? જી બિલકુલ, જી જેમ વાત થઈ આગળ વસંત સરે બી વાત કરી, એ હું કહેવા માંગુ છું કે પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર ધેન ક્યોર. તમે એવું વિચારો કે તમે આરોગ્ય પાછળ આટલો બધો ફંડ કાઢો છો, પણ એ તો તમે ક્યોર માટે કાઢ્યો ને, તમે પ્રિવેન્શન માટે શું કર્યું? મેઇન વસ્તુ આપણે કોઈ બી સ્ટાર્ટિંગ થી આપણે વાત કરીએ તો પ્રિવેન્શન હંમેશા ક્યોર થી બેટર છે, તો જે તે પગલા આપણે એના માટે લઈ શકીએ. હવે એની હું વાત કરું તો એ સ્ટેપ બાય સ્ટેપ મેટરમાં માણસ પોતે એના માટે રિસ્પોન્સિબલ છે, એની ફેમિલી, એની આજુબાજુના એન્વાયરમેન્ટ, અને પછી સરકારની વાત આવે છે. બરાબર, ઘરે આપણે આપણા છોકરાઓને શું આપી રહ્યા છે એ આપણે જોવાનું છે, આપણે પોતે શું ખાઈ રહ્યા છે એ આપણે જોવાનું છે. ગામભરની વસ્તુઓ આપણી પાસે એક્સેસિબલ હોય, પણ એના માટે આપણે કોન્શિયસ ચોઇસ શું કરીએ છીએ નહીં. પ્રતિષ્ઠાજી, તો એવું થયું કે સિગરેટ તમારે ત્યાં વેચાય છે? નહીં. ઓકે પ્રતિષ્ઠાજી, તો આપના કહેવા પ્રમાણે તો સિગરેટ વેચાય છે, એમાં લખ્યું હોય ડેન્જરસ ટુ હેલ્થ. આપે પીવી ના પીવી આપનો વિષય છે, તંત્રે છૂટી ગયા ને હાથ અંદર કરી દીધા, એવું થયું ને? આ તો હું એ જ કહું છું કે આ કોઈ બી વસ્તુ એવી નથી કે આ સાચો કે આ ખોટો, પણ એવું માનવું કે એની જીએસટી આપણે આરોગ્ય વિભાગના ફંડિંગ માટે યુઝ કરીશું તો એ ખોટું છે, કારણ કે જ્યાં તમે પ્રિવેન્શન કરી શકો છો ત્યાં ક્યોર. ઠીક છે પ્રતિષ્ઠાજી, આપે કીધું પ્રમાણે કે ઘરથી શરૂઆત થાય, માતા પિતા માની લે કે એ સમજણ રાખે અને પોતાના બાળકોને પણ શુદ્ધ ખોરાક કે ગુણવત્તાયુક્ત ખોરાકની આદત પાડે, પણ બહાર જ્યારે નીકળે છે વ્યક્તિ, તો આપે જેમ હમણાં કીધું એ પ્રમાણે શું આપણે એવું માની લેવું જોઈએ કે ભાઈ પેકેટ ફૂડ વેચાય છે તો એમાં એક નોંધ લખી દેવી જોઈએ કે ભાઈ ડેન્જરસ ટુ હેલ્થ છે, હાનિકારક છે, તમારે લેવું ના લેવું તમારી પર છોડીએ છીએ? શું આવો આપણે માહોલ વધારે ઉભો કરવો જોઈએ? વસંતભાઈ, આવો માહોલ આપણે ઉભો કરવો જોઈએ? વસંતભાઈ, પ્રતિષ્ઠાજી માની રહ્યા છે. આજની ડેટમાં તમે સિગરેટ કે ટોબેકોનું પેકેટ જો એના 3/4 કવરેજ ઉપર બહુ મોટું કેન્સર વાળું મોડું બતાવવામાં આવે છે. તો વસંતભાઈ, જો માણસ એને પરચેસ કરે છે તો એની ભૂલ. વસંતભાઈ, તો પછી આ તો ખરેખર હેલ્થ માટે તો વ્યક્તિ પોતે જવાબદાર થયો મૂળ કેન્દ્રમાં, પણ આપે કીધું સંપૂર્ણ પ્રતિબંધ છે, એના કરતાં તો જો વધારે પ્રોત્સાહન મળે કે ભાઈ આ હાનિકારક છે પણ વેચાય છે, આપે લેવું ના લેવું આપનો વિષય છે, તંત્રનો વિષય છે જ નહીં, આપણા સુધી ભલે પહોંચી જાય. શું આ માહોલ આપણે જોઈએ? હું છે ને, મારે એક અમેરિકાના પ્રવાસનો એક એક્ઝામ્પલ કોટ કરવા માંગુ છું. હું અમેરિકામાં મારા કઝિનના ત્યાં એના સ્ટોર ઉપર બેઠેલો, ત્યારે કોઈ યંગ છોકરો, હાઈટ બોડી ત્યાં બહુ જોરદાર લાગતી હતી, એટલે મેં એની એક્સપેક્ટેડ એજ કરી 25 જેવી હું માનતો હતો. પછી એ આવીને એને સિગાર માંગી, એટલે મારા કઝિને કહી દીધું કે નો, ગીવ મી યોર આઈડી. એટલે એની આઈડી પ્રૂફ માંગ્યું, તો હી વોઝ જસ્ટ 16.5 years. બિલકુલ. એટલે પછી એને કાઢી મૂક્યો. મને કહ્યું કે આવા કેટલાય લોકો આવતા હોય અને એવા જ બીજા સ્ટોરમાં આવા છોકરાને બીજાએ સિગારેટ આપી અને પાછળ ટ્રે પતિ ગોઠવેલી અને પોલીસ સીધો પકડીને લઈ ગયો. ત્યાં કોઈ તોડ પાડીની સિસ્ટમ નથી જે આપણા અહીંયા આગળ ફૂલ ફ્લેજ ચાલી રહી છે. એટલે સરકાર આપણે સ્કૂલ મંદિરની 200 મીટરની એરિયામાં હોવું જોઈએ, બરાબર? એ રૂલ્સ છે. હવે તમે હેલ્મેટ ના પહેર્યો હોય તો પોલીસ પકડે, અને પાનનો ગલ્લો હોય તો એમાં કશો વાંધો નહીં, એ અમારી જવાબદારીમાં નથી આવતું. આ બેવડું ધોરણ કેમ છે વસંતભાઈ? બેવડું ધોરણ કેમ જોવા મળે? એટલે આમાં દેશને અને રાજ્યને સારા લિટરેટ, ઇન્ટેલેક્ચ્યુઅલ, એજ્યુકેટેડ નેતાગીરીની જરૂર છે પહેલી વાર. અને જે લોકો ભ્રષ્ટાચારથી પર હોય એવા વ્યક્તિત્વ રાજકારણમાં આવવા જોઈએ અને એવા લોકોને વહીવટ મળવો જોઈએ, એવું મારું ચોક્કસ માનવું છે. પરંતુ ભારતીય લોકશાહીની કમનસીબી એ છે કે વિધાનસભા હોય કે લોકસભા હોય 50% ક્રિમિનલો ત્યાં બેઠા છે, એટલે કાયદા ઘડવાના એમને જ છે. એટલે આ ક્રિમિનલો કાયદા પણ એમની અનુકૂળતા અને એમને ફાયદા કરાવે એવા જ કાયદા બનાવશે. વસંતભાઈ, બે બાબત છે. એક તો આઝાદીથી દેશ સાંભળતો આવે છે ભ્રષ્ટાચાર મુક્ત, પણ હજી સુધી આપણે થઈ શક્યા નથી. બીજો સવાલ એ થાય છે કે તો પછી અત્યારના જે પોલિટિશિયન છે, શું દેશના યુવાનો વેપાર કરી રહ્યા છે? અત્યારના પોલિટિશિયનો કે પહેલાના પોલિટિશિયનોને ફક્ત મતથી મતલબ હોય છે અને જીતવાથી મતલબ હોય છે. જીત્યા પછી અત્યારે તમે જુઓ છો ચાલુ વરસાદમાં પણ રોડ બનાવે છે, બરાબર છે, સમજી લો.
હું તમને એનું લેટેસ્ટ ઉદાહરણ આપું. ચાલુ વરસાદમાં રોડ બનાવે ડામરનો, એ કેટલું વ્યાજબી છે. જી, એ એમની બુદ્ધિમત્તા પર સવાલ ઉઠાવે છે. ठीक है वसंत भाई, प्रदीप जी अपनी साथ जुड़ा है. प्रदीप जी, आपके हिसाब से कोई रास्ता देख रहे हो आप क्या, कि अगर अपने देश के युवा को बचाना है, देश के किसी भी वर्ग को बचाना है इस बड़ी बीमारी से या ऐसे रोगों से, तो कोई सख्त कदम उठा सकते क्या? भद्रेश भाई, बहुत देर से मैं काफी पैनलिस्ट को सुन रहा हूँ. Yes. तो एक तो पॉइंट मुझे थोड़े इंटरेस्टिंग लगे, मैं जरा पहले उनको बता दूं. हाँ बोलिए बोलिए. पहली चीज तो ये है कि जो हम लोग वी आर क्रिटिकल ऑफ दिस वेस्टर्न जंक फूड. जी जी जी. हिंदुस्तानी जंक फूड भी उतना ही खराब है. हाँ यस. समझ में आया? जी जी. तो लोगों के दिमाग में कई बार क्या होता है, इंडियन इज गुड. नो, समोसा भी उतना ही हानिकारक है जितना ये जंक फूड है. यस. दूसरी बात आई, स्मोकिंग के बारे में बात चल रही थी काफी हद तक. जी. तो इसमें क्या होता है कि इसमें भी जाति व्यवस्था है, वर्ण व्यवस्था है. सिगरेट के ऊपर जीएसटी बढ़ा के 40% कर दिया है. यस. और अगर मुझे याद है तो शायद बीड़ी पे घटा के 12% कर दिया है. बिल्कुल सही. हाँ. तो मतलब ये कि वो एक वोट बैंक का कल्चर है. ओके. और सरकार के लिए सिगरेट पीने वाले दूध देने वाली गाय है. बिल्कुल बिल्कुल. जितना डंडा मारोगे उतना ज्यादा दूध देगी. पर प्रदीप जी, वोट बैंक की पॉलिसी में देश का बच्चा और देश का युवा क्यों पीछे? नहीं, मैं वही बता रहा हूँ ना. हाँ. कि सरकार पे बहुत भरोसा नहीं करने का है. अच्छा. वोट बैंक के हिसाब से उन्होंने बीड़ी पे टैक्स और कम कर दिया है, सिगरेट पे बढ़ा दिया, क्योंकि सिगरेट पीने वाले ये माना जाता है थोड़े पैसे वाले लोग हैं, जितना मांगोगे उतने पैसा वो. यस यस. एक बात और उठी थी हेल्थ के बजट की. 1978 में WHO ने कहा था कि हर देश को अपना 2.5% जीडीपी हेल्थ के लिए, हेल्थ में देना चाहिए. बिल्कुल सही. आज 2025 में हमारा जीडीपी 2% से भी कम है एलोकेशन हेल्थ के लिए आज भी. हाँ यस. और माफ कीजिएगा, हमारा जीडीपी बहुत ज्यादा नहीं है जब उसको पर कैपिटा में कन्वर्ट करते हैं. बिल्कुल. हम दुनिया के 120-125वें देश में आते हैं उसमें. जी 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 जी. तो एक तो हमारा जीडीपी पर कैपिटा कम है, उसका भी हम इतना दे रहे हैं. बिल्कुल बिल्कुल. तो अब क्या उम्मीद करते हैं? यस यस. सरकार पैसा नहीं देती है जी. लोगों को अपना इलाज कराना, तो वो क्या करते हैं, प्राइवेट में जाते हैं. जी जी जी. और ये कॉर्पोरेट हॉस्पिटल आए हैं. अमर, मुझे तो कहने में शर्म आती है. हाँ. कि हेल्थ और एजुकेशन में शेयर निकलता है, बोनस देते हैं, डिविडेंड देते हैं, यानी कि वो पूरी तरह से प्रॉफिटिंग के लिए चल रहे हैं. यस यस यस. फ्रेंडली नेबरहुड में नर्सिंग होम में फिर भी थोड़े लोग चैरिटी कर देते हैं, किसी मरीज पे पैसे वेव कर देंगे. यस. मेरा अपना अनुभव है कॉर्पोरेट हॉस्पिटल में. मेरे पढ़ाए हुए स्टूडेंट कहते हैं सब Yes, अपनी yes, फीस पूरी रखता हूँ, बाकी मेरे हाथ में कुछ भी नहीं है. लेकिन प्रदीप जी, आप जो बात बताई वो आप प्रोफेसर के तौर पे वसंत भाई, डॉक्टर के तौर पे महेश भाई, वो विश्लेषक है पर्यावरण के विद के तौर पे समझ सकते हैं. देश का युवा बच्चा समझता है क्या ये चीज़ को, कि तो अगर गवर्नमेंट ये काम कर रही है तो हमें उसके सामने आवाज़ उठाना चाहिए, सवाल करना चाहिए. वो तो हम नहीं करते, लेकिन जो भी खराब खाना मिलता है वो खा लेते हैं. हाँ, वही मैं कह रहा हूँ ना. हाँ. क्या एक तो बात सबने मेरे को पैनलिस्ट ने कहा खाने के बारे में बात की, दूसरी एक्सरसाइज के बारे में मैं बोलूंगा. यस यस. इट हैज टू बिकम द कल्चर. जी. मैं यूके गया हूँ, यूएस गया हूँ, तो वहां पे वो 6 बजे डिनर कर लेते हैं. हाँ. उसके बाद फुटबॉल खेलने निकल जाते हैं. अच्छा. और हम लोग खाना खाते रात को 10 बजे, हाँ बिल्कुल. आके सीधा सो जाते हैं. तो एक हेल्थी लाइफस्टाइल अडॉप्ट करने वाली बात है, जिसमें जरूरी है कि आप खाना अपना नियमित करें और फिजिकल एक्सरसाइज बहुत जरूरी है. जो नहीं, एक बात क्लियर करना चाहता हूं प्रदीप जी, कि अगर जंक फूड खा लिया है लेकिन आप अच्छे से फुटबॉल खेलते हो तो कोई दिक्कत नहीं, आपको हेल्थ को इश्यू नहीं होगा. नहीं होगा. हाँ. बिल्कुल होगा, बिल्कुल होगा. हाँ. मैं जंक फूड जस्टिफाई नहीं कर रहा हूँ. और माफ कीजिएगा, ये जो अपना डोमिनोज और मैकडोनल्ड की बात करते हैं, बसंत भाई विल सपोर्ट मी. यूरोप में, अमेरिका में इनमें कोई पढ़ा लिखा शरीफ आदमी नहीं जाता. इसमें माइग्रेंट जाते हैं, गरीब वर्कर जाते हैं, टूरिस्ट जाते हैं, स्टूडेंट जाते हैं जिन पे पैसे कम होते हैं. यस यस यस. कोई आदमी इनमें खाना खाने नहीं जाता. जी जी जी. तो हमारे यहाँ क्या स्टेटस सिंबल है आज की तारीख में, मैकडोनल्ड में और KFC में जाना. यस. जबकि ये वहाँ लुक डाउन किया जाता है. जी जी जी. जंक फूड इज नो वे जस्टिफाइड. बिल्कुल. हमारी हैबिट इस तरह की बननी पड़ेगी. और मैंने जैसे पहले कहा था कि 10 से 15 साल लगते हैं यस यस खाने में. तो प्रदीप जी, ये हैबिट बदलने के लिए क्या हमको गवर्नमेंट पे निर्भर रहना पड़ेगा, क्या आत्मनिर्भर बनना पड़ेगा? आत्मनिर्भर भी होना पड़ेगा. अच्छा. एवरीबॉडी हैज टू कम फॉरवर्ड. ओके. सिगरेट वो देखिए, सरकार किसी की भी हो, किसी पार्टी की हो, हाँ यस. रेवेन्यू जनरेशन के लिए काम करते हैं जी. उनसे अब किसी से उम्मीद मत करो. ध्यान से देखोगे तो इकोनॉमिक पॉलिसी ना तो कांग्रेस की, बीजेपी किसी की डिफरेंट है. बेसिकली दे फॉलो द सेम लाइन. जी. बाकी पॉलिसी चेंज होती है पर इकोनॉमिक पॉलिसी में कोई चेंज होता नहीं है. यस यस यस. तो इसलिए आपको खुद करना पड़ेगा और लोगों में अवेयरनेस आएगी, लोग सामने निकल के आएंगे और यू हैव टू मेक ए कॉन्शियस इन्फॉर्म्ड डिसीजन. बराबर. दैट्स व्हाट आई कैन से. ओके ओके.
एक छोटी सी बात और बताऊंगा प्रिजर्वेटिव केमिकल्स के बारे में। हम लोगों को फूड लेवल पढ़ना शुरू करना पड़ेगा। यस, फूड लेवल पढ़ना शुरू करना पड़ेगा। बिल्कुल। किसी डाइट पे लिखा होता है प्रोटीन रिच XYZ। यस यस, उसके अंदर प्रोटीन का नहीं, पर लेकिन प्रोफेसर प्रदीप जी, आप इस बात से सहमत हो कि हमारे आसपास ऐसा फूड मिलना ही नहीं चाहिए? ये देखिए सुप्रीम कोर्ट में क्रैश हो जाएगा, आप बंद नहीं कर सकते। अच्छा, मुश्किल है, मुझे नहीं लगता। तो मैं जो कह रहा था ना कि मतलब फूड लेवल को पढ़ना सीखिए तो आपको मिलेगा उसमें 1% या 0.1% या 0.5% प्रोटीन है। ओके, यस। नीचे एक लाइन लिखी होती है ऑल परमिसिबल कलर्स एंड प्रिजर्वेटिव्स आर यूज्ड। जी जी जी, कहीं ये नहीं लिखा कि परमिसिव प्रिजर्वेटिव से कैंसर नहीं होगा, कार्सिनोजेनिक नहीं है। यस, गवर्नमेंट की आज की पॉलिसी के हिसाब से दे परमिसिव है, लेकिन किस लेवल तक कितना यूज करना है। आप एक छोटा सा एग्जांपल ले लीजिए। एक आटे का हम लोग पहले क्या करते थे, हफ्ते हफ्ते घर में आटा पीसते थे, बराबर, फिर घंटी पे जाके पिसवाना शुरू किया लोगों ने। यस यस यस, आज बाजार का आटा आता है 3 महीने 6 महीने घर में रखिए, उसमें कीड़े नहीं पड़ेंगे कभी भी। बिल्कुल बिल्कुल। और चक्की के आटे में 15 दिन के अंदर उसमें कीड़े पड़ जाते थे। ओके, आप एक रोटी बना के टेबल पर रख दीजिए, 2 दिन के अंदर उसमें कीड़े पड़ जाएंगे, बदबू आने लगेगी। और ब्रेड जो आती है कंपनी की बनी हुई, आप 1 हफ्ते बाहर रखिए, कुछ भी नहीं होगा उसका। बराबर। तो ये सब केमिकल्स खा रहे हैं ना। हाँ, यस यस। तो ये सब बीमारियां ही करेंगे, कैंसर ही करेंगे, कार्सिनोजेनिक चीज सब ये। ओके, तो ये लोगों को समझना पड़ेगा और उसी जो रास्ता है। ઓકે મહેશભાઈ, આપણે સવાલ છે કે જે જંક ફૂડની વાત કરી, પેકેટ ફૂડની વાત કરી, પડીકાની જે વાત કરી છે, એને આપણે વેપારના ભાગરૂપે જોઈએ છે તો અહીંયા પ્રચાર પણ આવે છે, તો આ પ્રચાર જાણી જોઈને કરવામાં આવે છે, તો આ માધ્યમ ટેકનોલોજીના કેટલા જવાબદાર છે કે આવી હાનિકારક વસ્તુઓ આપણી આસપાસ પ્રચારના માધ્યમથી બી જલ્દી પહોંચી જાય છે? કારણ કે કોઈ સેલિબ્રિટી છે એ આનું માર્કેટિંગ કરતું હોય તો લોકો પ્રોત્સાહન મેળવવાના છે કે અમે પણ આ વસ્તુ ખાઈએ. માધ્યમ જવાબદાર નથી, તો એ તો વ્યવસાય છે ને એમને પૈસા મળે છે, પ્રચાર કરે છે. હા, યસ. તમારું ક્વોલિટી કંટ્રોલ ઓફ ઇન્ડિયા શું કરે છે? ઓકે. તમારી સરકાર શું કરે છે? સુપ્રીમ કોર્ટે વારંવાર દંડો માર્યો કે તમે ખોટી જાહેરાતો ના કરો, એટલે એ જાહેરાતનો વાંધો નથી, સરકારે એક્શન લેવાના છે. યસ યસ. અને બીજી વાત, ડૉક્ટર વસંતભાઈ પટેલે જે વાત કરી હું ફૂલ્લી એન્ડોર્સ કરું છું કે તમે એવા લોકશાહીમાં આ બધું કોણ બનાવે છે? આપણા પ્રતિનિધિઓ. પણ એવા પ્રતિનિધિઓ જે ક્રિમિનલ હોય, જેને સમજણ નથી પડતી, એને તમે સંસદમાં મોકલો છો અને એવા કાયદા બનાવે છે અથવા કાયદાઓનું પાલન નથી કરાવતા. મોટું એ છે. એ વિશે તો માનો કે ડિબેટેબલ થઈ જાય છે કે બીજી પણ વાત તમને કરું. માનો કે મારે ઘી ખાવું છે, ઘી સારું છે, પણ ઘી ભેળસેળ વાળું છે, દૂધ ભેળસેળ વાળું છે, એમાં મારી ચોઈસ જ નથી. સાચી વાત છે. મારે તો મારે તંદુરસ્ત ખોરાક ખાવો છે, મારે ગુટખાય નથી ખાવા, સિગરેટ નથી, મારે જંક ફૂડ નથી ખાવું, પણ મને ઘી અને દૂધ ચોખ્ખું મળે છે ખરું, મને પાણી ચોખ્ખું મળે છે ખરું, પાણી પણ ખોરાક છે, પાણી પણ ચોખ્ખું નથી મળતું, તે મારો ફોલ્ટ નથી. ઓકે ઓકે, ઠીક છે ઠીક છે. દર્શક મિત્રો, સમયની અવધિને લઈએ છે, પણ અમુક વિષયો પર આપણને ખરેખર ઘણો બધો સમય જતો હોય છે, ઘણા બધા સવાલોનો જવાબ રહી પણ જતા હોય છે, પણ આખરે હવા, પાણી અને ખોરાક, આ બધી વસ્તુઓની આપણે જ્યારે ભૂખ છે તો આ ભૂખ આપણી ગુણવત્તાયુક્ત કેમ ન હોવી જોઈએ, એટલે કે આ પદાર્થો આપણને ગુણવત્તાયુક્ત કેમ ન મળવા જોઈએ. ડૉક્ટર પ્રતિષ્ઠાએ કીધું એ પ્રમાણે કે વ્યક્તિ પોતે જવાબદાર છે કે તેને નક્કી કરવું જોઈએ, તેની પાસે સારા અને ખરાબ વિકલ્પો છે, કયો વિકલ્પ પસંદ કરવું તે પોતે નક્કી કરે. પણ ઘણી બધી બાબતોમાં આખરે તંત્ર પર આવે છે કે તંત્ર પણ એ નાગરિકનો જ્યારે મત તરીકે ઉપયોગ કરતો હોય છે, નાગરિકનો આયુષ્ય એટલે સ્વાસ્થ્ય સાથે જ્યારે વેપાર થતો હોય કે એનું વેચાણ થતું હોય, જો આ પરિપ્રેક્ષમાં જો આગળ વધતા હોઈએ આપણે તો ત્યાં પણ અટકવાની જરૂર છે, કારણ કે આપણી આસપાસ આવી વસ્તુઓ કેમ મળી રહી છે. મહેશભાઈ કીધું એ સારી બાબત છે કે ક્વોલિટી કંટ્રોલ દેશનું શું કરી રહ્યું છે. આપણી જે એન્ટી ટેરરિસ્ટ ફોર્સ છે એ આતંકવાદીઓને આવતા જો રોકતું હોય તો પછી આવા હાનિકારક પદાર્થોને અહીંયા આવવા માટે પણ કેમ ક્વોલિટી કંટ્રોલ રોકી ન શકે? આ એક સવાલનો જવાબ ખરેખર મેળવવો પડશે, જે તંત્ર પાસેથી જ આપણને મળી શકશે. આશા રાખીએ છીએ કે આ મહાનુભાવે જે સુઝાવ આપ્યા છે, જે સલાહ આપી છે, તેમાં આગામી દિવસોમાં કામગીરી કરવામાં આવે. આ ચર્ચાને અહીંયા સમાપ્ત કરીશું. પ્રતિષ્ઠાજી, મહેશભાઈ, પ્રદીપજી અને વસંતભાઈ, આપે ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું દર્શક મિત્રો ચર્ચા છડે ચોકમાં એક નવા વિષય સાથે. ત્યાં સુધી આપ જોતા રહો TV13 ગુજરાતી. નમસ્કાર.